કારણ કે વેલ્ડિંગ અને વેડિંગ શબ્દમાં બહુ જાજો ફેર નથી. ગુજરાતીમાં લ અડધો ખાલી વચ્ચે ઉમેરાય, વેલ્ડિંગ અને વેડિંગ. હવે ફરક ખાલી આમાં એટલો છે કે વેલ્ડિંગની અંદર છે ને પહેલાં તિખારા થાય, પછી બે વસ્તુ જોઈન્ટ થાય, જોડાણ થાય. વેલ્ડિંગનો નિયમ છે. અને વેડિંગમાં એવું છે કે પહેલાં જોઈન્ટ થઈ જાય, તિખારા પછી આખી જિંદગી ચકમક ચકમક જર્યા જ કરે. આ માણસો ઘણી વાર કહેતા હોય કે મા બાપના કર્મોના ફર છોકરાઓએ ભોગવવા પડે. અને હું ઘણી વાર સાહિત્યમાં વાત કરું, મા બાપના કર્મના ફર છોકરાઓએ ભોગવવા પડે. મારો ભાઈ બંધ આવ્યો મને કે ખોટી વાત છે. મેં કીધું લા કહેવત છે, ખોટી વાત નથી. મા બાપના કર્મના ફર છોકરાઓએ ભોગવવા પડે. મને કે બિલકુલ ખોટી વાત છે. અમુક વાર સાસુ સસરાના કર્મોના ફરોય જમાઈઓએ ભોગવવા પડે છે. એક જણો હાર્ડવેરની દુકાને જેની કે ખમણ છે ખમણ, ઓલા હાર્ડવેર વાળાને એસીમાં પરસ્યો વળ્યો. એ કે અહીંયા નટબોલ પાના પકડ એવું મળે છે ને અહીંયા ખમણ માગશો. એ કે તમે બોર્ડ માર્યો બાબુલ ખમણ. દુકાનવાળાએ કાટલો પકડ્યો. એ કે નોખું પાડ બાબુ લખમણ હાર્ડવેર છે. અમારે ત્યાં એક બાવાજી આવી ગયા. બધા જ ગુરુઓ પ્રત્યે પ્રણામ વંદન બધા જ સાચા છે, પણ એકાદ નીકળે. બાવાજી આવી ગયા અને અંદર બેઠા હતા. બધાએ નક્કી કર્યું કે બાવાજીના દર્શન કરીએ. એક ભાઈએ નક્કી કર્યું કે જો બાવાજી સાચા હશે ને તો બહાર મારું સ્કૂટર પડ્યું છે એની રક્ષા કરશે. અંદર ગયા, બાવાજીના દર્શન કર્યા અને નક્કી કર્યું કે સાચા બાવાજી હશે તો 5001 મૂકીશ. બહાર નીકળ્યા તો સ્કૂટર હતું. એટલે અંદર ગયા, 5001 બાવાજીના ચરણોમાં મૂકી દીધા અને બહાર નીકળ્યા તો સ્કૂટર નહોતું. અંદર ગયા, 5001 પાછા લેવા તો પડે ને, તો બાવાજી નહોતા. પાછા બહાર આવ્યા ત્યારે પાનના ગલ્લે કોકે કીધું કે બાવાજી હમણાં જ તમારું સ્કૂટર લઈને ગયા. સાસુમાને કીધું કે સાસુમાં તમે ફાટેલો સાલો પહેરીને કેમ બહાર જાઓ છો? આપણે પૈસાવાળા, રૂપિયાવાળા, હા, આપણું નામ ખરાબ થાય છે, સમાજમાં આપણી ઇજ્જત છે. સાસુ કીધું વહુ રાણી તું કાલની આવેલી તને ખબર પડે નહીં. કારણ કે વહુ શું છે, નવી આવે ને તો બોલે નહીં, જૂની થાય એટલે બોલવા દે નહીં. સાસુમાં કીધું વહુ રાણી તને ખબર પડે નહીં, ફાટેલો સાલો પહેરીને હું શાક લેવા જાઉં છું ને તો શાકવાળો મને ગરીબ સમજીને સસ્તામાં શાક આપે છે. બહુ મોડર્ન હતી કે સાસુમાં વાટકો લઈને જાઓ, ભિખારણ સમજીને મફતમાં આપશે. સંસ્કારિતા છે, સંસ્કારિતા મેન વસ્તુ છે. આજકાલનો પ્રેમ એટલે સૂરજમુખીના ફૂલ જેવો થઈ ગયો મારો બેટો. આ સૂરજમુખીનું ફૂલ જે બાજુ સૂર્યપ્રકાશ હોય ને એ બાજુ ઉઘડે. આજકાલના પ્રેમમાં કેવું ખબર, જે બાજુ પૈસાનો સૂરજ હોય ને એ બાજુ જ ઉઘડે મારું બેટું. આ ગજબ પ્રેમ છે આજકાલનો ભાઈ. પણ હમણાં એક રિસાયેલી પ્રેમિકાએ એના પ્રેમીને કીધું, બોલો, હા, આમ તો પ્રેમની વાત આવે એટલે અમે કાયમ માટે કહેતા હોય કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, અને જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહે ન કોઈ. હા, ઈ પ્રેમની વાત છે. હા, અટાણના પ્રેમની વાત નથી. હા, કારણ કે એ પ્રેમિકા એને પ્રેમીને એમ કહેતી હતી, એ કે બાબુ તું મને મનાવતો જ નથી. તો એને બાબુડાએ કીધું, એ કે તું શું કાંઈ દિવાળી છો, તું કાંઈ હોળી છો, તું ઉત્તરાયણ છો, તું જન્માષ્ટમી છો, તું કોઈ તહેવાર છો તો હું તને મનાવું. આમાં શું છે કે મનાવવામાં જ આજા રહી ગઈ. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યો હતો કે બેટી પારસી. એટલે મારા મગજનું દહીં થઈ ગયું. મેં કીધું બેટી પારસી કાંઈ, પછી 15 મિનિટ જોયું ને પછી ખબર પડી એમાં લખ્યું હતું 2 ટીપા રસી. જે કાંઈ મજા છે શબ્દની જ છે. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ અણહરો ને એક શબ્દ ઘાવ. એટલે તો અમારા કવિઓએ કીધું છે, માણસ કેરા મૂલ એના ગુણ પ્રમાણે થાય છે. માણસ કેરા મૂલ એના ગુણ પ્રમાણે થાય છે. કોઈનું સ્વાગત પુષ્પોથી તો કોઈ ધોકાથી પોખાય છે. આ માણાનું સ્વાગત એના ગુણ પ્રમાણે થતું હોય. પણ કોલેજ લાઈફ મજા હોય. જુવાનીઓ બેઠા એટલે એકાદ વાત એની કર્યા. કોલેજમાં હમણાં એક શિક્ષકે છોકરાઓને બધાને ભેગા કર્યા કે છોકરાઓ, વિદ્યાર્થીઓ, તમે ભણો છો ખૂબ સરસ, પણ મેં એવા સમાચાર સાંભળ્યા છે કે તમે છોકરીઓને હેરાન કરો છો.
4-5 છોકરા કે ના સાહેબ ના, એ તો અમારા દિલની લાગણીઓની ઉર્મિઓ અમે ઠલવીએ છીએ, કોઈ હેરાન કરતું નથી, અમે તો શાંતિથી છોકરીઓને પ્રેમ કરીએ છીએ. સાહેબ કે હું તમારી જેવો હતો ત્યારે પ્રેમમાં પડેલો, મેં મારી પ્રેમિકા જોડે જ લગ્ન કર્યા, મારી પ્રેમિકાનું જ સપનું હતું કે હું પ્રોફેસર થાવ, આજે હું પ્રોફેસર પદે છું. તમે પ્રેમ કરો, સાચો કરો, ખોટો પ્રેમ નહીં, સાચો પ્રેમ કરો, પણ એક શરત છે, તમે જેટલા વિદ્યાર્થીઓ છો પ્રેમ કરો, હું ના નથી પાડતું, પણ આપણે સ્કૂલની બાજુમાં કોલેજની બાજુમાં સરસ મજાનું ગ્રાઉન્ડ છે ને, જેને તમે પ્રેમ કરો એ છોકરીનું નામ અને નીચે તમારું નામ લખવાનું, અને એક વૃક્ષ તમે વાવો, પ્રકૃતિ પ્રેમી થાવ. છોકરાઓ કે કાંઈ વાંધો નહીં. અને આ વાતને 6 મહિના વયા ગયા છે, આખું ગાર્ડન લીલોતરીથી આમ ઝાડવાથી છલો ભરાઈ ગયેલું. અને પ્રોફેસર સાહેબ નીકળામ વિઝિટમાં બધાના નામ જોઈ આવું, સરસ સરસ, બહુ સરસ, બહુ સરસ. એમાં એક છોકરાનું નામ નહીં. સાહેબને પરસેવો વળી ગયો કે આજ મારો બેટો ગિલિન્ડર છે અને સિલિન્ડર છે, ગમે ત્યારે ફાટે, ગમે ત્યાં ફાટે. ને આણે કે ઝાડ વાવ્યું નહીં, એકેને પ્રેમ નહીં કરતો હોય, લાવ જઈ તપાસ કરીને પૂછું. એટલે છોકરાને ઓફિસમાં બોલાવ્યું, કીધું કે આખી કોલેજમાંથી એટલા છોકરા છે, બધાએ એક ઝાડ વાવ્યું એના પ્રેમિકાના નામનું, તે કાંઈ એકેય ન વાવ્યું, તારે કોઈ પ્રેમિકા નથી? ઓલો કે સાહેબ હોતું હશે, તોય કે કાં ના વાવ્યું? કે સાહેબ તમારી દ્રષ્ટિમાં ભૂલ છે. કે કાં? એ કે આ તમે આગળની સાઈડ જ જોયું, વાહે જોયો ઘઉંનો બગીચો આપણો જ છે. કે મૂક્યાની જેટલા હતા એમાં વનવેમાં ઘૂસી ગયો. એક છોકરો કોપી કરતા પકડાઈ ગયો. શિક્ષકે કીધું કોપી કરે છે, શરમ નથી આવતી? છોકરાએ કીધું તમે જ તો કીધેલું હળી મળીને કામ કરવાનું, હવે આવી રીતે હળવા મળવાનું કીધું તું. મારા છોકરાને ગણિતમાંથી 100માંથી 2 જ માર્ક આવ્યા, 100માંથી 2 જ માર્ક. મારો મગજ ગયો, મેં માર્યો, આવી રીતે આવું રિઝલ્ટ આવે છે, 100માંથી 2 જ માર્ક, આવું રિઝલ્ટ ચાલે? મને કે આગળવાળો હતો, આગળવાળા પર કેટલો બધો ભરોસો. દાદા હોય ને આપણા દીકરાને રમાડે ને, એ સૌથી વધારે મિલકત, એ સૌથી વધારે દાદાની ખુશી. દાદા રમાડતા હતા અને વહુ રાણી મોબાઈલ પર વાત કરી દીધી, દાદા રમાડતા. એટલામાં શી ખબર શું થયું, દાદાએ વહુ રાણીને કીધું, વહુ રાણી છી આવી છે, છી. વહુએ કીધું કે પપ્પા ટેન્શન ના કરો, ડાયપર પહેરાયું છે. દાદાએ કીધું એને નહીં, મને આવી છે, લે પકડ. હા, હમણાં એક છોકરો જાતો હતો, સામે એના એક કાકા મળ્યા દૂરના. એ કે કા પૂંકા સગાઈ કરી આવ્યો? કીધું નહીં. ઓલો કે કીધું નહીં એટલે જ કરી આવ્યો. કે તમને અત્યાર સુધી કીધું એમાં જ તમે ઠેકાડ્યો મને એવડો. ઈ કે અમુક તો એવા વાતોમાં શબ્દો, આ બધા જેનજીના શબ્દો, બ્રેકઅપ ને પેચઅપ ને. હા, કારણ કે આ દેશમાં એક સમય એવો હતો કે લગ્ન છે ને એ બહુ આરામથી થઈ જતા. કોઈ કુટુંબના, કોઈ પરિવારના વડીલ કોકના લગ્નમાં ગયા હોય ને પોતાના પરિવારના 1-2 સંતાનોના સગપણ નક્કી કરી આવતા, આટલું ઇઝી હતું. પણ છૂટાછેડા બહુ અઘરા હતા, કારણ કે કુટુંબની આબરૂનો સવાલ રહેતો. અટાણે ઊંધું થઈ ગયું. છૂટાછેડે તો બાયું જેમ શાકભાજીવાળા પાસે મફત કોથમરી માગે એમ માગી લે. હા, લગ્ન અઘરા છે, એ નથી થતા. ઘણા બાયોડેટા હોય, એ કે બાયોડેટા બહુ સારા, પણ તોય કોઈ બાયું નથી દેતા. નકરા સારા બાયોડેટાથી કઈ કોઈ બાયું ન દેતી. અને માણા બોલે એટલે ખબર પડે હારો છે, નરહો છે, ગાંડો છે, સમજદાર છે. એ બોલે ને ત્યારે જ ખબર પડે. હમણાં એક જણા ભાઈ છોકરી જોવા ગયા ને, તો છોકરી કાંઈ બોલતી નહોતી, એટલે એના ઘરવાળાએ કીધું કે છોકરાવાળા જોવા આવે છે, કંઈક બોલજે, બાકી એને એમ થાય કે મૂંગી છે. તો બધા મહેમાન જમતા હતા, ન્યા આવીને બોલી છોકરી કે જમી લ્યો પછી હવના ઠામણા ઉપાડી લેજો. આના કરતા મૂંગી મેરી હોત તો સારું હોત. મારી બાજુ મેં કપલ હમણાં રહેવા એવું નવું શિક્ષક છે, અને બેન તો એવા દેખાવડા ન જોવું હોય તો જોવાઈ જાય. એક દી મને કે મારા ઘરે કે શિયાળાની સિઝન ચાલુ થાય છે તો અડદિયો ખાવા આવો. મેં કીધું રહેવા દો. અરે મને કે હું પ્રેમથી બોલાવું, તમે અડદિયો ખાવા આવો. મેં કીધું હું તમારે ત્યાં અડદિયો ખાવા તો આવું, પછી ઘરે મેથી પાક ખાવો. વાતમાંથી હાસ્ય મળે જો તમારી અંદરથી ભાવના હોય તો. મારા પત્ની આવતા જ મને કીધું, રાજકોટ આવતો તો મને કીધું કે પત્નીઓના હિસાબે ઘરે પૈસા આવે છે, પત્નીઓના હિસાબે ઘરે લક્ષ્મી આવે છે.
મેં કીધું સાચી વાત છે, પત્નીનો હિસાબે ઘરે પૈસા આવે છે, પત્નીનો હિસાબે લક્ષ્મી આવે છે. મેં કીધું મોંઘવારી બહુ છે, એક પત્નીમાં નહીં ચાલે. હા ગમે ત્યાં ગમે એમ. હા એક બેન તો દવાખાને ગયા ને તે ડૉક્ટર સાહેબે બધા રિપોર્ટ કરાવી અને પછી બેનને કહેતા હતા કે બેન તમારામાં વિટામિન સીની ઉણપ છે, B12 ઘટે છે, તમારે સુગર ઘટે છે, બીપી ઘટે છે. ઓલા બેન કે રેવા જો ડૉક્ટર સાહેબ, તમે કીધો કયો છો ને એટલી બધી ખામીઓ મારી હા હું એ મારા નથી કાઢી. મોલાણા ખામી કાઢવા. હા એટલે વાતમાં વાંધો પડી જાય એમ વાત એ કરતો હતો હું કે વાતમાં છૂટાછેડા, વાતમાં બ્રેકઅપ ને વાતમાં પેચઅપ, કાંઈ નક્કી જ નહીં લે. હમણાં એક છોકરી એમ કહીને બ્રેકઅપ કરી નાખ્યું એના પ્રેમી યારે. એ કે બાબુ તે મને પૂછ્યા વગર શ્વાસ કેમ લઈ લીધો? લે હવે શ્વાસ ન લે તાર બાબુડો ગુજરી જાય. એમાંય પછી એની પરમિશન લેવાય. હા આવું તો અઘરું. પણ હમણાં એક બાબા છે, હા કારણ કે કપડું અમે કાયમ કહીએ કપડું જૂનું થઈ જાય ને તો એને કહેવાય ગાભો, અને માણસ જૂનો થઈ જાય તે ભાભો. અમુક વડીલ હોય, આ બેમાં ફેર છે. અમુક વડીલ હોય, અમુક ભાભો હોય. વડીલ છે એ વંદનીય હોય, ભાભા પાસે અમુક લખણ ખોટા હોય. આ ભાભો લખણ ખોટો 80 રોટલી ખાઈ જાય એક બેઠકે. બોલો હા તમને માયનામાં ન હોય, બોલો 80 રોટલી ખાઈ જાય તો ખબર પડી. કારણ કે આ વાત તો કાંઈ વાયુ વેગે ફેલાય ને ભાઈ, આજુબાજુના પંથકમાં ફેલાઈ ગઈ. હા બાબા અમારા ગામમાં જઈ ગઈ 80 રોટલી ખાઈ જાય, 80 રોટલી ખાઈ જાય. સર્કસવાળા આવ્યા કે બાબાને આપણે રખાય, આવો પ્રયોગ લાઈવ કરાવાય કે સર્કસમાં ઓડિયન્સને કેવી મજા આવી જાય. તો સર્કસવાળાએ બાબાને નોકરીએ રાખી લીધા. એ કે તમારે નોકરીએ રહેવું છે? બાબા નવરા જ હતા. એ કે રહેવું છે. પગાર નક્કી કર્યો ને બાબા આવ્યા સર્કસમાં. પહેલો શો ભાભા 80 રોટલી ખાઈ લીધી, ઓડિયન્સે તાળીના ગડગડાટથી વધાવી લીધા. બીજો શો ભાભા 80 રોટલી ખાઈ ગયા, ભાભાને બધાએ તાળીથી વધાવી લીધા. ત્રીજો શો હાઉસફુલ, ભાભા ગુમ. ભાભા ગુમ થઈ ગયા ને અહીંયા સર્કસવાળા બધા ગોતેણે ચડ્યા, ભાભાને ગોતો. એ ટીમ આખી ગોતવા નીકળી. વળી કોકને વિચાર આવ્યો કે બાબાને ઘેરે તપાસ કરી. બાબાને ઘેરે ગયા ને તે બાબા ઓસરીને કોઈને બેઠા રોટલીને ભૂંગળું વાળીને ખાતા તો સર્કસવાળા આવીને કે બાબા અહીંયા શો શરૂ થઈ ગયો ને તમે અહીંયા બેઠા એ કે ખાવ છો? આવું હોય, આમ હોતું હશે. બાબા કે તમારે હું? એ કે તમે તો નવરા છો, અમારે તમારે નકરા 24 કલાક નોકરા જ કરાવવા, ઘેરે જમવાય ન આવું. લે એ ઘેરે જમવા આવ્યો હતો, એટલી રોટલી ખાતો હતો, જમવાનું બાકી હતું. ઘણા એમ કે ને કે ન બોલવામાં 9 ગુણ, પણ એ મૂર્ખ માટે, પાછા સજ્જન માણસો માટે એની જ કવિઓ એમ કીધું છે કે બોલે એના બોર વેચાય. સજ્જન માણસ બોલે ને તો એના બોર વેચાય, પણ મૂર્ખ ન બોલે ને તો એમાં 9 ગુણ હોય. હમણાં એક ભાઈ મૌન ઉપર 2.5 કલાક બોલ્યા. મૌન ઉપર 2.5 કલાક, વિચાર તો કરો તમે. આમ તો હરદમ હજુરી હોય છે ને કાંઈક આપણા જ મનની દૂરી હોય છે. આમ તો હરદમ હજુરી હોય છે અને કાંઈક આપણા જ મનની દૂરી હોય છે. મૌનની શરદ વટાવી જાવ ને પછી શબ્દ બધા બિનજરૂરી હોય છે. બેનો રહ્યા ને વાત પૂછો, પાણીપુરી વાળા સામે એવા દાંત કાઢીને ઓલાને ભૂલવી દે કેટલી આપી. હમણાં એક બેન પાણીપુરી વાળા ડખો કરતા, ભાઈ આમાંથી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી આપ્યું, આમાંથી કાં ના આપ્યું. ઓલો કે બેન હાથ ધોવાનું છે. નવી બેનપણીઓ ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ગઈ, બસ સ્ટેન્ડમાં ભેગી થઈ ગઈ, ઇંગ્લિશમાં વાતો કરે છે. હાય મીના, હાય ટીના, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. તું આટલું ફાઇન, હું આટલું ફાઇન. હાઉ ડુ યુ ડીડ ધ બસ સ્ટેન્ડ? બોલે રેન ઇઝ રેનિંગ, ફેન ઇઝ ફેનિંગ, ટ્રેન ઇઝ ટ્રેનિંગ, બટ બસ ઇઝ નોટ બસિંગ. આઈ એમ વેટિંગ ફોર અડધો કલાક. યુ આર વેટિંગ અડધો કલાક? યસ્ટરડે આઈ એમ વેટિંગ પૂરો કલાક. આઈ એમ ફીલિંગ બોર, યુ આર ફીલિંગ બોર, આઈ એમ ફીલિંગ દાડમ. બતાવવાનો શોખ દુનિયામાં જાગ્યો સાહેબ. નવી વહુ આવી, સાસુમાં માળા કરતા હતા. પહેલો જ દિવસ અને પોતાના પતિને જમવાનું આપતી હતી. થાળી લઈને ગઈ. પતિનું નામ હતું પરાગ, મારો મિત્ર છે એટલે પરાગનું નામ હું લઉં. પહેલો દિવસ થાળી લઈને ગઈ, સાસુમાં માળા કરતા હતા. પત્ની ગઈ, પરાગ, હે પરાગ, જમવાનું લઈને આવીશું પરાગ. સાસુમાં માળા કરતા હતા.
વહુ બેટા અમારામાં આપણામાં છે ને વરનું નામ ના લેવાય, વરનું નામ ના લે બેટા. ના, નવી વહુ. જી મમ્મી. લા 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 ડુન 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 ડુન. ઓ ઓ લા 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 લા. બહુ માળા બાજુ પર રાખી અને કે બેટા તું તો નામ જ લઈ લે. હા, અમારો પૂંકો એક એક્સિડન્ટ કેસનો સાક્ષી બન્યો, બોલો. એટલે કોર્ટમાં ગયો ગવાહી દેવા માટે, સાબિત માટે લઈ જાય ને બોલ ગવાહી પુરાવા માટે. પૂંકો ગયો એને પૂછ્યું કે તમે નજરે અકસ્માત જોયો? પૂંકો કે હા. એટલે ઓલા વકીલે પાછો સવાલ કર્યો, એ કે તમે જે અકસ્માત નજરે જોયો છે એ અકસ્માત તમારાથી કેટલા દૂર અંતરે થયો? પૂંકો કે વકીલ સાહેબ 10 મીટર ને 7 ઇંચ આગો. વકીલ સાહેબ કે આટલું પરફેક્ટ તમને કેમ ખબર પડી? પૂંકો કે જો મને પહેલેથી ખબર જ હતી કે કોર્ટમાં તમારી જેવો કોઈક અક્કલમઠો વકીલ આવું પૂછવાનો જ છે મને, એટલે મેં પહેલેથી બાજુમાં દરજી હતો ને એની પાસેથી ફૂટ લઈ અને તાત્કાલિક પેલા માપી લીધું તું. એ કે આને બાબો કહેવાય. પણ એક ભાઈ રાત્રે થોડોક દારૂ પી પાર્ટીમાં ઘરે મોડો આવ્યો ને એટલે એની પત્નીને ખબર જ હતી કે આ ક્યાં ગયો છે ને શું કામ મોડો આવ્યો છે. મેં કીધું ને એ રગ ઓલી દુખતી રગ ઓળખે. એ મોડો આવ્યો અને જેવો ઘરમાં ડોરબેલ વગાડી થતા એની પત્ની અંદરથી હાવણી લઈને આવ્યો. હાવણી હાથમાં આમ રણચંડી જેવું સ્વરૂપ. ત્યાં તો ઓલા એના હાથમાંથી હાવણી લઈ લીધી. જોતો કરી કે 12:30 વાગે કેટલું કામ કરવું તારે, હુઈ જા હાલ. ઓલીનો આખો પ્રોગ્રામ બગડ્યો. આવડવું જોઈએ, આ બધું કરવું હોય તો આ કળા શીખવી પડે. હમણાં ઘરવાળાને કીધું 5 મિનિટ મૂંગી રહે તો સાડી લઈ દઉં. ઓલી બાઈ 3જી મિનિટે બોલી કે 5 મિનિટ થઈ ગઈ. બહેનોથી બહુ મૂંગું ન રહેવાય. હમણાં 2 બહેનો વાતો કરતા હતા. પેલા બેનને બીજા બેનને કીધું કે હું મારા પતિ આગળ 1 હાડી માગું 2 હાડી દઈએ. ઓલી બાઈ કે બહુ ભાગ્યશાળી કહેવાય, અમે તો 15 દી કરીએ ને ત્યારે માંડ 1 દીએ. ઓલી બાઈ કે એમ નહીં, આમ 2 હાડી દઈએ. અને રસોડામાં તમે બધાય સાંભળ્યું હશે તપેલી હોય, એક તપેલી જ ન હોય. સરખી દ્રષ્ટિ કરો ને તો 2 તપેલી હોય. જેના લગ્ન થઈ ગયા હોય એને ખબર હોય કોઈ તપેલી કહેવાય, કોઈ ટાઢી કહેવાય. એક સરસ જોવાની કોલર વાળું ટી-શર્ટ પહેર, ઉંમર થઈ ગયેલી, થોડીક માથામાં ટાલ પડી ગયેલી, ટી-શર્ટ બીશર્ટ પહેરીને ઘરવાળી પાસે કે બોલ ગાંડી હું કેવો લાગુ છું? ઘરવાળી કે રહેવા દો. નહીં કે તું મને કે સરસ મજાનું કે લંડનથી ટી-શર્ટ મંગાવ્યું છે, કે હું કેવો લાગુ છું? ત્યારે એની પત્નીએ કીધું ફાટેલ મોજામાંથી અંગૂઠો બહાર નીકળો હોય ને એવા તમે લાગો છો. કાળુ પાસે આઈફોન નતો. કાળુ એના માસીને કીધું માસી મારી પાસે આઈફોન નથી. માસી કીધું કિડની વેચીને લઈ લે. આજે કાળુ પાસે 2 આઈફોન છે, માસી નથી. મનિયો મારી પાસે રડતો આવ્યો. મેં કીધું મનિયા કેમ રડે છે? મને કે મારી પત્ની જમવાનું સારું નથી બનાવતી. મનિયાએ કીધું મારી પત્ની જમવાનું સારું નથી બનાવતી, એટલું કીધું ને મને રડવું આવી ગયું. મનિયાએ કીધું મારી પત્ની જમવાનું સારું નથી બનાવતી તો તું કેમ રડે છે? મેં કીધું તારી બનાવે તો છે. રડતો મારા પાસે જ આવે. હા, નિશાળે નાનો હતો તો સ્કૂલે ભણવા જતો. તો એના મેડમ ક્લાસ ટીચર એક દી પૂછતા હતા કે પૂનકા તને કક્કો આવડે? પૂનકો કે કક્કો ન આવડે. એકડા આવડે? એ એકડા મને ન આવડે. બારખડી? એવું ન હોય. ABCD આવડે? ABCD મને નથી આવડતી. તો એનો બેન કહેતો તને આવડે? હું એ કે બેન ગાયડું આવડે. બોલું હા, એ કીધો તમે એમ એક નહીં આવે બીજું.
એક જણાને લગ્ન થોડાક ઉતાવળમાં થઈ ગયેલા, એને ટૂંકમાં કાંઈ હરવા ફરવાનો મળવાનો બોલવાનો કાંઈ ગાળો ન મળ્યો, ચટમંગની પટવ્યા. હા, એવી રીતે એના લગ્ન થઈ ગયા ને લગ્ન કરી નાખ્યા. એ કે ખોટા રહી જાય એને કરતાં કરી નાખાય, એ બીજું બધું પછી જોઈ લેવું. તે પરણીને ઘેરે લઈ આવ્યો. પરિણાની પહેલી રાત એની પત્ની બેડ ઉપર બેઠી છે, લાંબો ઘૂંઘટ તાણ્યો છે, આવડો આ બાજુમાં જઈને બેઠો એટલે એની પત્નીએ તરત કીધું, हमारे साथ शादी करने के लिए धन्यवाद. सीधो आगे शुरू કર્યું. हाँ, हमारे साथ शादी करने के लिए धन्यवाद, हमारे नियमों और शर्तों को कृपया ध्यान से सुनिए. ત્યાં તો ઓલાને પેટમાં ફાળ પડી. એ કે નક્કી આ કસ્ટમર કેર વાળે બટકાવી દીધી. એ હજી કાંઈ બોલે ન બોલે, એ પહેલા તો અહીંયા તરત કેસેટ વાગવાનું ચાલુ થઈ ગયું. हमारा घूंघट उठाने के लिए कृपया एक दबाए. હાલે લે, ઓલાને તો આંચકો લાગ્યો, તરત જ ગુજરાતીમાં ચાલુ થઈ ગયો, અમારી સાથે વાત કરવા માટે 2 દબાવો. એક પછી એક મીંડ્યા આવવા માટે. હા, અને અમારું મોઢું જોવા માટે 3 દબાવો. ત્યાં તો ઓલો છોકરી ખાઈને પડી ગયો. એ કે આવું થોડું હાલે, એ કે છૂટા છેડા જોઈ એના માટે શું કરવાનું? તે ઓલી છોકરીએ કીધું કે એના માટે તમારે અમારા મમ્મી પપ્પા સાથે વાત કરવી પડે, એના માટે તમારા એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નથી, કૃપયા એની અંદર 10 લાખ રૂપિયા જમા કરાવો, પછી અમારા મમ્મી પપ્પા સાથે વાત આગળ વધારો, ધન્યવાદ. આવું ક્યારેક બટકાવી ગયા. મને એક ભાઈને રાતે 2:30 વાગે બીડી પીવાની તલપ લાગી ને, તો બીડી તો ઓશિકા પાસેથી મળી ગઈ, પણ બાકસ ન મળી. 3:30 વાગ્યા સુધી આખા રૂમમાં મીણબત્તી લઈને બાકસ ગોઈતી. પછી 3:30 મીણબત્તી ઠારીને હુઈ ગયો કે હવે બાકસ નહીં મળે, બીડી હવારે પીવું. આ નો સમજાય નહીં, પછી નીકળજો નું કારણ શું આ અડધી લીટીના જોક્સના અમે કલાકારો છે. અને વાંઢા રહેવામાં મજા છે. અમુક ઉંમર લગીને રહેવાય. આ એક ભાઈ મને કહેતા, મને કે ભાઈ 40 વર્ષ લગીને મારો મેર ન પડ્યો, પછી કે બધું થઈ ગયું, નસીબ જોર કરી ગયા અને પત્ની આવી ગઈ 41માં વર્ષે. પણ પત્ની કે એવી આવી ને ઘરનું કામ બધું મારી પાસે જ કરાવે, વાસણે મારી પાસે ધોરાવે, કપડાં વોશિંગ મશીનમાં મારી પાસે કરાવે, કચરાએ હવારમાં ગામ હૂતું હોય ત્યાં મને જગાડીને કચરા કઢાવે. પછી કે પાછો વિચાર આવ્યો કે 41 વર્ષે આવું પાત્ર આવ્યું, હજી કે આપણે થોડીક મહેનત કરીએ તો બીજી પત્ની મળી જાય તો કામમાં આપણે રાહત રહી ને. મેં કીધું સાચી વાત છે, તારી બુદ્ધિને દાદ દેવી પડે. મને કે તપાસ કરી રહી કે ગોતવાથી ભગવાન જડી જતા હોય તો આ તો છોકરી ગોતવી કઈ નાની વાત થોડી છે, કે મોટી વાત થોડી છે કે 40 વર્ષે 41 વર્ષે મળી, એમ બીજી કે 43 વર્ષે લઈ આવ્યું. મેં કીધું તો હવે તારે કામના હાવ જલસા ને કાંઈ નહીં ને, જલસા પાણી જપાટા ને. મને કે ભાઈ હવે કઠણાઈ બેઠી. મેં કીધું હવે હું કઠણાઈ બેઠી? મને કે હવે નવી આવી પકડી રાખે ને જૂની લમધારે શીખે, કામ ન કરું તો. મેં કીધું તો શું કરાય? મને કે વાંઢા રહેવાય. હા, વાંઢામાં મજા છે. અમદાવાદની એક છોકરીને પ્યાર થઈ ગયો. પપ્પાને એણે કહી દીધું, કારણ કે અત્યારના પપ્પા સારા છે, સાંભળે. અમારા ટાઈમે પપ્પા સાંભળતા નતા, અત્યારના પપ્પાઓ સાંભળે છે. અમદાવાદની છોકરીએ કીધું પપ્પા મને પ્યાર થઈ ગયો છે. પપ્પાએ કીધું કઈ વાંધો નહીં. ક્યાં રહે છે છોકરો? અમદાવાદની છોકરી કીધું છોકરો રહે છે અમેરિકા, ન્યુયોર્ક, ન્યુજર્સી. પપ્પા કીધું તું અમદાવાદ રહે છે, છોકરો અમેરિકા રહે છે, તમે ક્યાં મળ્યા? તો છોકરીએ જો જવાબ આપ્યો, સોશિયલ મીડિયા ક્યાં સુધી પહોંચી ગયું છે. ફેસબુકમાં મુલાકાત થઈ, વોટ્સઅપ પર વાત થઈ. ફેસબુક પર મુલાકાત થઈ, વોટ્સઅપ પર વાત થઈ અને ઇન્સ્ટાગ્રામમાં પ્યાર થઈ ગયો. ક્યાંથી ક્યાં પહોંચી ગયો સોશિયલ મીડિયા? ફેસબુકમાં મુલાકાત થઈ, વોટ્સઅપ પર વાત થઈ, ઇન્સ્ટાગ્રામ પર પ્યાર થઈ ગયો. પપ્પા કીધું કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, ટેલિગ્રામમાં સગાઈ કરી લે. ટેલિગ્રામમાં સગાઈ કરી લે અને ઇન્સ્ટા પર લગ્ન કરી લે અને ફ્લિપકાર્ટ થી છોકરાઓ કરી લે અને ગૂગલ થી ડાઉનલોડ કરી લે અને પસંદ ના આવે ને તો OLX માં વેચી માટે. આ સોશિયલ મીડિયા જમાનો છે. હમણાં એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે તું મને કેટલો પ્રેમ કરે છે. એની ઘરવાળી કે હું તમને આખી દુનિયાની સામે લડી લઉં ને એટલો પ્રેમ કરું છું. બોલો કે દુનિયા સામે લડી લે એટલો પ્રેમ કરે છે, પણ તું કે લડવાનું કામ તો ખાલી મારા એકની હારે જ કરે છે. એની ઘરવાળી કે તમે જ મારી દુનિયા છો ને. બોલો કે ઉથેલ પાથલ કરાવી નાખું હોય કે મૂકું નહીં તારે. જો वो फर्श की धूल पे पड़े चंद पैरों के निशान,
वो फर्श की धूल पे पड़े चंद पैरों के निशान, वो चाय के सूखे कप, वो चाय के सूखे कप, वो खामोश दाल के सूखे बर्तन, और वो सूखी पड़ी चाय की पत्ती से भरी वो छन्नी. આનો અર્થ એ છે કે 3 દીથી કામ વાળી આવી નથી. દર વખતે કઈ ગુલજાર નો આ બધું તો જ પડ્યું હોય, હેઠા વાસણ ને ધૂળ ને બધું, આમાં ચાયરી ન હોય. સરદારજી 30મે માળે કામ કરતા હતા ને, ત્યાં જઈને કોકે રાઈડ પડી, ઓ મખન સિંહ તુમારી લડકી ભાગ ગઈ. સરદારજી 30મે માળે ઠેકડો માર્યો. 20મે માળે પૂગ્યા ને ત્યારે યાદ આવ્યું મારે તો છોકરી જ નથી. 10મે માળે પૂગ્યા ત્યારે યાદ આવ્યું લગ્ન જ નથી થયા. હાવ નીચે પડ્યો ત્યારે યાદ આવ્યું કે મારું નામ ક્યાં મખન સિંહ છે, હું તો ગુમાન સિંહ છું. કોકના ઉપર ઠેકડો માર્યો. અને વાંઢાઓની મજા હોય. ઘણા વાંઢા આપણને કહેતા આવો અમારા ઘરે, હું આપણે કે ત્યાં તપેલિયું ધોવા આવી, ઉંદેડા ઘરમાં આટા મારતા હોય, ચાની ભૂકી જડેલી. મારા મિત્રના દાદા એક્સપાયર્ડ થઈ ગયા અને હું ત્યાં ગયો મોબાઈલ વિશે વાત કરે છે. પહેલા પાર્ટી પ્લોટનું ચિત્રણ કહું. આખા પાર્ટી પ્લોટમાં સફેદ ચાદર પાથરી હતી, પ્લાસ્ટિકની ખુરશી, ખુરશી ઉપર ચાદર, ચાદર ઉપર દાદાનો ફોટો, ફોટો પર પ્લાસ્ટિકનો હાર, એક બટાકું, બટાકામાં એક અગરબત્તી. હું ગયો, મેં કીધું યાર દાદાને થયું, મને ખબર પડી, મને તો ખબર નથી, મને મોકલાય કીધું એટલે આવ્યો. દુઃખ થયું. શું હતું દાદાને, કેમ કરતા ગુજરી ગયા? એ મોબાઈલના ભાષામાં કહે છે દાદા કેવી રીતે ગુજરી ગયા. કઈ નહીં યાર, એવું તો કઈ હતું નહીં. દાદા છે ને ઓલ્ડ મોડલ હતા ને, બહુ સેવ કરે ને તો હેંગ થઈ જતા હતા. 4 દિવસ પહેલા એમનું આઉટગોઈંગ બંધ થઈ ગયું. પછી ડોક્ટરને બોલાવ્યો અને રિચાર્જ કર્યું, થોડા વાઇબ્રેટ થયા. પછી તો ઇન્કમિંગ માં જતું રહ્યું દાદાનું. બોલ પછી શું કર્યું? અરે પછી શું થયું, પાછા ડોક્ટરને બોલાયા. એકદમ દાદા સાયલેન્ટ મોડ ઉપર થઈ ગયા. બોલ ડોક્ટરે કહી દીધું ચોખ્ખું કે દાદા આઉટ ઓફ કવરેજ એરિયા થઈ ગયા છે, ટાવર છોડી દીધું છે. પછી શું? પછી શું, પછી નાકમાં રૂબરૂ રાખી, પછી બ્લૂટૂથ બધું કાઢ્યું. પછી વાયરસ ના થાય ને એટલે દાદાને શમશાને લઈ ગયા. જતા જતા દાદા છે ને 2-4 મિસ કોલ કરી ગયા. આ છે હાસનું બેસણું. આ ભયંકર સમય. હમણાં તો એક ભાઈને સરકારી નોકરીનો ઓર્ડર મળી ગયો. ઓર્ડર મળી ગયો ને તો ઓર્ડર લઈને ગયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા. એક ફાઇલમાં બધા ડોક્યુમેન્ટ નાખી દીધા, અને એમાં ફાઇલની જે ફાઇલ બનાવી છે ને ડોક્યુમેન્ટની, એમાં બધા ડોક્યુમેન્ટ નાખ્યા હતા. એક સિંગ ભજીયા નાખી દીધા, એક સિંગ નાખી દીધી, એક ડાળિયા નાખી દીધા, બધું નાખી દીધું ને ગયો. પેલા સાહેબે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી લીધું. પછી કીધું કે યાર આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે આવ્યા છો એ બરાબર છે, ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે, પણ આ ફાઇલની અંદર તમે આ સિંગ ભજીયા અને સિંગ ને ડાળિયા ને આવું નાખીને હું કામ લઈ આવ્યા? ઓલો કે સાહેબ એમાં એવું છે, ઓર્ડર આવ્યો ને એમાં નીચે લખ્યું હતું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા તમારે આવવાનું છે, અહીંથી તમને ક્વાર્ટર આપવામાં આવશે. અમુક દીવના ગ્રાહક હોય ને એને જલ્દી લાઈટ થાય આમાં. પણ માણસોને છે ને जितना दिया मेरे सरकार ने उतनी तो मेरी औकात भी नहीं, ये तो कर्म है उनका, वरना मुझ में ऐसी कोई बात नहीं. ક્યારેક માણસને એની લાયકાત કરતાં વધારે મળી જાય તો એ સહન ન થાય. હા, એ છકી જાય. એટલે એક બેને લોટરીની ટિકિટ લીધી, એમાં 1 કરોડની લોટરીનો જેકપોટ લાગ્યો. અને જેકપોટ લાગ્યો પણ એ લોટરીવાળા બહુ હોશિયાર માણસો હોય, એને તો દર વખતે ડ્રોમાં કોકને લાગતું હોય ને, એ કે આ બેનને આપણે જો એક આરે છોકરી હતી, આ યંગ લેડી હતી, એ કે આને જો એક આરે 1 કરોડ તમને લાગ્યા એમ કહેવું, અને નહીં બિચારીને કાંઈક થઈ જાય તો, એટેક બેટેક આવી જાય તો, આમથી તો આપણે ધંધે લાગી જાય. કે તો એ કે આપણે એવી રીતે એ બેનને જાણ કરવાની છે કે તમને 1 કરોડની લોટરી લાગી છે. કે તો એના માટે શું કરવું? એ કે તો કોઈક સારા મોટિવેશન સ્પીકરનો સંપર્ક કરો, કારણ કે એ લોકો બહુ સારું કામ કરે. હા, એ શિયાળને સિંહનો શિકાર કરવા સુધીની હવા ભરી દે. હા, એ મોટિવેશન સ્પીકરને હાયર કરવામાં આવ્યા ને એને બધું શીખવવામાં આવ્યું કે આ રીતે તમારે આ બેનને જઈને કહેવાનું છે કે તમને 1 કરોડ લોટરી
લોટરી લાગી, પણ જોજો એને કાંઈ વાંધો ન આવવો જોઈએ. અરે ઓલા સ્પીકર કે તમે મૂંઝાવમાં એડ્રેસ ને આન તેને બધું આપ્યું હતું, એ લઈને પહોંચી ગયા ને એ બેનને મળ્યા ને એને કીધું, વાતચીત હળવે શરૂ કરી અને કીધું કે માની લ્યો કદાચ તમને 1 કરોડની લોટરી લાગી જાય તો તમે શું કરો? એટલે એ છોકરીએ ઉલ્લીને કીધું, ગો માય ગોડ, તો હું છે ને એમાંથી અડધ પૈસા તમને આપી દો ને તમારી યારે લગ્ન કરી લો. મોટિવેશન સ્પીકર ગુજરી ગયો. એને એટેક આવી ગયો. છોકરીને કાંઈ નથી. હા, પગ કપાવી નાખ્યા પછી ખબર પડી કે હું બદલાવવું જોઈએ. એમ માણાને સમયે ખબર પડી જાય ને તો એનો આનંદ કંઈક નોખો છે. એટલે તો કીધું છે કે મોજ નો આવે માવઠે અને ભાણે ભાંગે નહીં ભૂખ. મોજ નો આવે માવઠે અને ભાણે ભાંગે નહીં ભૂખ. એ તો કોક જ જન્મે કૂક જેને જોઈને જીવવું ઝીલી આવો. આ બધાય મહારાણા પ્રતાપ કે શિવાજી નો થાય સાહેબ. અને અત્યારે તો આ યુગમાં એક ભાઈ મને કે હવે કેમ શિવાજી જેવા દીકરા નથી જન્મતા. મેં કીધું હવે જીજાબા જેવી માઈ નથી. હેમા માલીના પેટે હનુમાનજી નો જન્મે. હારી જનેતા હોય તો હારા દીકરા થાય. કરાવીને ધાનના નીપજે અને કુડવેન માળું ના હોય, પણ જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. સારા જનેતા હોય ને તો સારા દીકરા થાય. સારી ધરતી હોય ને જેમ સારો પાક થાય એમ હારી જનેતા જોઈએ હારા દીકરા માટે. હાહરાની સામે પાણી ઉલારતી હોય ત્યાં જોની ઓકરના ભાણિયા જ જન્મે. એમાં બહુ આશા ન રાખવાની હોય. એટલે તો અમારા કવિઓને, સંતોને અને ભક્તોને કહેવું પડ્યું છે. પણ હું તો હાસ્યનો માણસ છું, એટલે 2-4 આપને હાસ્યની વાતો કરવી છે. હમણાં કચ્છમાં મારે ત્યાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા ને, મેં મારી વાઈફને કીધું, મેં કીધું કચ્છમાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા છે, ₹1,00,000 હુથી દઈને જવાના છે. હવે મારી વાઈફ તો મારા જેવી જ હોય. આમાં કોઈ જેટલા બેઠા છો પહેણેલા એમ સમજતા કે અમે ખાટી ગયા છે, તો એ વાતમાં માલ નથી. તમે જેવા બુદ્ધિશાળી હોવ ને એવી જ તમારી પત્ની હોય. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, એ કે હીરા હીરે કો કાટતા હે, લોહા લોહે કો કાટતા હે. એમાં નેતાજીને આવીને કૂતરું કઈડ્યું. આ બહુ ઘેરો ઘા છે.